લોયાધામમાં મુક્તમુનિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે। 31 ડિસેમ્બર સુધી લોયાધામમાં મુક્તમુનિ મહોત્સવ અને લોયાધામની લીલા મહોત્સવનું આયોજન કરાયું છે। કથા દરમિયાન ભારત ઉપરાંત યુએસ, કેનેડા સહિત 12 દેશોમાંથી હરિભક્તો ઉમટશે, જેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા લોયાધામ ખાતે કરાઈ છે, જેના માટે અલાયદું ટેન્ટ ગામ પણ બનાવાયું છે। 50 વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન। સમગ્ર મહોત્સવ દરમિયાન 30 ડિસેમ્બર સુધી 50 વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં કલાકૃતિ મંડિત, મુખ્ય પ્રવેશ, સાંપ્રદાયિક પ્રસંગો, રામાયણ, મહાભારત, પૌરાણિક પ્રસંગો, મહાપુરુષોની મહાગાથા, ચલચિત્ર દ્વારા સંગીત સાથે રોશનીનો ઝગમગાટ, બાળનગરી, ટેલિફિલ્મ શો, વ્યસન મુક્તિ કેમ્પ, વિજ્ઞાન મેળો, હોરર ગુફા, ફ્લાવર શો, સેલ્ફી પોઈન્ટ, એન્જોય પાર્કમાં બાળકોથી લઈ વૃદ્ધો સુધીના આનંદ માણી શકશે। સમગ્ર મહોત્સવમાં ક્યારે કયા કાર્યક્રમો? 23 ડિસેમ્બરના રોજ લોયાધામ શાકોત્સવ, લીલા દર્શન, લોયાધામ લીલા ચિંતામણી ગ્રંથ વિમોચન યોજાશે। 24 ડિસેમ્બરના રોજ ઠાકોરજીની સુવર્ણ તુલા રાજોપચાર અન્નકૂટમાં આરતી થશે। 25 ડિસેમ્બરના રોજ મુક્તાનંદીય ગુરુ પરંપરાના સદગુરુઓનું પૂજન। 26 ડિસેમ્બરના રોજ મહિલા મંચ। 27 ડિસેમ્બરને શનિવારે રક્તદાન કેમ્પ યોજાશે। 28 ડિસેમ્બરના રોજ પ્રસાદિક સ્થાન છત્રીનું ઉદ્ઘાટન। 30 ડિસેમ્બરના 50મો સુવર્ણ દીક્ષા મહોત્સવ। 31 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 9:30 થી 11 અને સાંજે 4:30 થી 6 સુધી લોયાધામની લીલા કથા મંડપમાં રજૂ કરાશે। દરરોજ સવારે 11 થી 11:40 સુધી વ્યાખ્યાન માળામાં વિવિધ મંદિરના સંતો પ્રવચન આપશે। ક્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે? 23 ડિસેમ્બરે વચનામૃત અને શિક્ષાપત્રીનું ભવ્ય પૂજન। 24 ડિસેમ્બરે સાંસ્કૃતિક કાર્યક્રમો। 25 ડિસેમ્બરે હાસ્યનો કાર્યક્રમ કલાકાર હિતેશ અંટાળા। 26 ડિસેમ્બરે દાદા ગુરુજીના શતાબ્દી પ્રાગટ્ય પર્વ નિમિત્તે પૂજન, નૃત્ય, નાટિકા। 27 ડિસેમ્બરે મુક્તમુનિ ચરિત્ર, ચિંતામણી ગ્રંથ વિમોચન અને ભવ્ય ડ્રોન શો। 28 ડિસેમ્બરે પ્રવેશદ્વાર ઉદ્ઘાટન, અભિષેક મંડપ ઉદ્ઘાટન, નીલકંઠવણી મહારાજ અનાવરણ। 29 ડિસેમ્બરે ડાયરો, કલાકાર અભયસિંહ રાઠોડ અને ગોપાલ સાધુ, અહેવાલ રોહિતા જતાપ। જય સ્વામિનારાયણ। હું સાધુ દર્શન વલ્લભદાસજી, સ્વામિનારાયણ મંદિર લોયાધામ। સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને જણાવતા મને આનંદ થશે કે આજથી સ્વામિનારાયણ મંદિર લોયાધામના પટાંગણમાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને આનંદ અપાવતો ઉત્સવ એનો ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય પોથીયાત્રા સાથે પ્રારંભ થયો છે। પોથીયાત્રામાં સદગુરુ સંતોથી લઈ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, અમારા પૂજ્યપાદ ગુરુજી એવં ગ્રંથરાજને લઈ અને આજ લોયાધામના પટાંગણમાં મુક્ત મુનિ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવનો દિવ્ય ભવ્ય પ્રારંભ થયો છે। આ મહોત્સવ આજથી પ્રારંભ થયો છે। તારીખ 31 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલનાર છે। દરરોજ અવનવા કલેવરોને ધરી અવનવા સુંદર મજાના પ્રસંગો સાથે આ મહોત્સવ સૌરાષ્ટ્રની જનતાને, કાઠિયાવાડની જનતાને દૈદીપ્યમાન કરશે, સંસ્કાર યુક્ત કરશે। અહીંયા ભવ્ય પ્રદર્શન ચાલી રહ્યું છે। અહીંયા આવનારા દિવસોમાં લોક સાહિત્યના નામાંકિત કલાકારો સાથે હિતેશભાઈ અંટાળા હોય, ગોપાલ સાધુ હોય, વગેરે વગેરે મહાનુભાવો આવી અને લોક સાહિત્ય રસ પીરસશે। 27 તારીખે કાઠિયાવાડની જનતાએ ક્યારેય ન જોયો હોય એવો 650 ઉપરાંત ડ્રોનનો મુક્ત મુનિ ઝુલણ મહોત્સવ અહીંયા ઉજવાશે। હું સમગ્ર કાઠિયાવાડની જનતાને એક ધર્મપ્રેમી સાધુ તરીકે હું સમગ્ર જનતાને આહ્વાન કરું છું કે આ મહોત્સવ ન કેવળ લોયાધામનો અમે માનીએ છીએ કે આ મહોત્સવ સમગ્ર કાઠિયાવાડનો છે। આવો સાથે મળી આ મહોત્સવનો દિવ્ય આનંદ માણીએ। કથાનો સમય સવારે 9 થી 11 છે, બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી છે, રાત્રે 9 થી 11 અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ લાભ મળશે। તો ફરી એકવાર હું તમને બધાને લોયાધામ પધારવા આમંત્રિત કરું છું। અસ્તુ, જય સ્વામિનારાયણ। આપનો પરિચય? જય સ્વામિનારાયણ। મારું નામ આશીષ ભગત સોની, વડોદરાથી છું। અત્યારે લોયાધામને આંગણે ખૂબ સુંદર અને ખૂબ મોટા પાયે અત્યારે મુક્ત મુનિ દ્વિત શતાબ્દી મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અમારા પૂજ્યપાદ ગુરુજી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી અને સંતોના અથાગ મહેનતે જ્યાં લોયા જેવી જમીન, જ્યાં કાંકણી જેવી વસ્તુ પણ લેવી હોય તો બોટાદ જવું પડે કાં તો રાણપુર જવું પડે એવી